fabulous and ever handsome Darshan Jariwala. Hello sir. હાય. ગુજરાતી ફિલ્મના વિચારને હજી આગળ લઈ જવા, ઉપર લઈ જવા માટે બહુ જરૂરી એવી ફિલ્મોમાંની એક છે. અધરવાઇઝ એવો માણસ છે કે જે શાંતિથી સાંભળીને પછી બોલે, તો એ આ પાત્રમાં મને કરવાની, એક્સપ્લોર કરવાની બહુ મજા આવી. So મને નથી ખબર તમે કોઈ વાર દિગ્દર્શન પર હાથ અજમાવ્યો છે કે નથી ના, અજમાવ્યો? પણ અજમાવો છે ખરો. 10-12 જણાએ સાથે જઈને જોવા જેવી ફિલ્મ છે. Okay. હાય, ધીસ ઇઝ આરજે પૂજા અને ખાસ ટોકના લેટેસ્ટ એપિસોડમાં આઈ વેલકમ યુ ઓલ. હું બહુ નાની હતી ને ત્યારે ટીવી પર નરસિંહ મહેતા વાળી એક સિરિયલ આવતી અને એમાં નરસિંહ મહેતાનું પાત્ર એટલું સરસ રીતે ભજવાતું, મને બહુ ખબર નહીં પડતી એમાં, પણ હું એની સાથે કનેક્ટ બહુ સરસ રીતે કરી શકતી. અને એ વખતે મેં કદાચ સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું કે નરસિંહ મહેતા સાથે મને કોઈક દિવસ રૂબરૂ વાત કરવાનો મોકો મળશે. વેલ વી હેવ ફેબ્યુલસ એક્ટર જેમના ચહેરાને, જેમના નામને કોઈ ઓળખાણની જરૂર નથી. ફેબ્યુલસ એન્ડ એવર હેન્ડસમ દર્શન જરીવાલા. હેલો સર. હાય. હાઉ આર યુ? ગ્રેટ. ઓકે, તમારી એક ફિલ્મ આવી છે જે હમણાં ખાસી એવી ચર્ચામાં છે. નામ છે કમઠાણ. ઓકે, અશ્વિની ભટ્ટ સરની બહુ પોપ્યુલર નોવેલ પરથી બનેલી આ ફિલ્મ છે. જી. તો તમને કેવી લાગી ફિલ્મ ટુ બિગિન વિથ? મને બહુ જ ગમી, મને બહુ સંતોષ થયો છે ફિલ્મથી. અને આઈ થિંક ગુજરાતી ફિલ્મના વિચારને હજી આગળ લઈ જવા, ઉપર લઈ જવા માટે બહુ જરૂરી એવી ફિલ્મોમાંની એક છે. ઓકે. હા. સો જ્યારે તમે આમાં કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલનું પાત્ર ભજવી રહ્યા હા, છો, હાજી. તમને જ્યારે પહેલી વાર આ રોલ ઓફર થયેલો, લાઈક વોટ વોઝ ધેટ મોમેન્ટ, વોટ વોઝ ધ પ્રોસિજર આફ્ટર ધેટ? વેલ, આઈ વોઝ ક્વાઇટ ઓનર્ડ એન્ડ એક્સાઇટેડ. મને સ્ક્રિપ્ટ આપવામાં આવી અને મને કહેવામાં આવ્યું કે આ પ્રભુસિંહનું કેરેક્ટર તમારે કરવાનું છે. કારણ કે એ સિવાયના જે પાત્રો છે એ બધા છે ને, હાઉ શેલ આઈ સે ઇટ, એ બધા થોડા સિમ્પલ છે. ઓકે. મને આ પાત્ર થોડું વધારે સંકુલ લાગ્યું, કારણ કે આ માણસ ડિપ્લોમેટ પણ છે, ગો ગેટર પણ છે. એને પોતે જે શહેરમાં, જે ગામમાં એ પોલીસ હેડ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરી રહ્યો છે, એની આખી પાર્શ્વભૂમિ પણ ખબર છે, એને સોશિયલ ટેન્શન્સ ખબર છે. અને પાછો આખી વાત પ્રત્યે બહુ નિસ્પૃહ પણ છે, કારણ કે 5 દિવસમાં તો રિટાયર થવાનો છે. એટલે એને ખરેખર તો એ મનથી તો કદાચ પોલીસ સ્ટેશન છોડીને ચારધામની યાત્રાએ નીકળી ચૂક્યો છે, પણ તો પણ કારણ કે હા, ફિઝિકલી અહીંયા રહી ગયો છે પાછળ, પણ તો પણ એમના સાહેબ જે નવા આવ્યા છે, એમની એક જે એમની વોર્નિંગ છે, એમણે એના માથા પર બંદૂક મૂકી છે કે આ તમારે મારો કેસ સોલ્વ કરીને જ જવાનું છે, એટલે એ કરે છે. સો ઇટ્સ અ વેરી, આપણે જેને અંગ્રેજીમાં કહીએ ને ફ્લેગ્મેટિક, થોડોક લેડ બેક અને પોતાનો રસ્તો કાઢી શકતો, શોધી શકતો માણસ. એટલે બહુ અનુભવી અને પોતાની રીતે કામ કઢાઈ શકતો અને રસ્તો કાઢી શકતો. હા, ગઈકાલે મને એક સ્ક્રીનિંગમાં એક ભાઈએ બહુ સારું કહ્યું, કેમ કે દરેક લીડર પાસે છે ને કોઈ એવો પીઢ એક માણસ હોવો જોઈએ કે જે એને સાચવી લે. એટલે એમ કે તમારું કેરેક્ટર મને એવું લાગ્યું, વિચ વોઝ અ ગ્રેટ ઇનસાઇટ. આ રીતે મેં વિચાર્યું નહોતું. સો એક વાત જોવા છે ને તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ઇન રીસન્ટ ટાઈમ્સ અભિષેક બહુ ફળ્યા છે. પહેલા અભિષેક જઈને તમને તમારી સાથે એક ફિલ્મ બનાવી, બે યાર, જેને આખો કોર્સ બદલી નાખ્યો ઓફ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, લાઈક હાઉ ફિલ્મ્સ યુઝ ટુ મેક અર્લિયર અને હવે જે રીતે બને છે. સાચી વાત. અને રિસન્ટલી તમે કામ કર્યું છે અભિષેક શાહ સાથે. હા. સો હાઉ હેઝ બીન યોર એક્સપિરિયન્સ વર્કિંગ વિથ બોથ ધી અભિષેક્સ? ના, એક્સેલન્ટ. બંને અભિષેકનું જે પેશન છે પોતાના ક્રાફ્ટ પ્રત્યેનું અને સિનેમા પ્રત્યેનું, એ તો ખૂબ જ એવિડન્ટ છે. અને હેલારો ફિલ્મ કર્યા પછી બીજી ફિલ્મ એક પ્રોડ્યુસર તરીકે અભિષેક જ્યારે કરે ત્યારે એના પહેલી ફિલ્મના અનુભવો પણ એને એમાં કામ લાગ્યા છે. અને એ જ રીતે અભિષેક જૈનને પણ કેવી રીતે જઈશ પછી જે બીજી ફિલ્મ એને આ બનાવી મારી સાથે, બે યાર, એનો અનુભવ એને ત્યાં કામ લાગ્યો. અને બંને જણા ખૂબ જ કમિટેડ ફિલ્મ મેકર્સ છે, એટલે એ લોકોની સાથે કામ કરવાની મજા આવે કે ભાઈ there will be no short changing, ક્યાંય કોઈ ખોટો કોમ્પ્રોમાઇઝ નહીં થાય અને ઉત્તમ કામ કરવાની ઈચ્છા સાથે કામ થશે.
સો આ ફિલ્મના રિવ્યૂઝ તમે જેટલા પણ લોકો પાસેથી સાંભળો વાંચો, મેં ઘણા બધા વિડીયોઝ જોયા છે જેમાં લોકો એમ કહી રહ્યા છે કે કોમેડી ઘણી જોઈ છે પણ આવી કોમેડી નથી જોઈ અથવા આવું એક્સપેક્ટ નહોતું કર્યું અમે ફિલ્મ પાસેથી. સો વોટ અકોર્ડિંગ ટુ યુ ઇઝ ધેટ વન થિંગ જે તમને આ ફિલ્મમાં કમઠાણમાં મળશે, બીજી કોઈ ફિલ્મમાં કદાચ નથી મળ્યું હજી સુધી? વેલ આ ફિલ્મ છે ને એને ઇટ્સ અ યુનિવર્સ કમ્પ્લીટ ઇન ઇટસેલ્ફ. એ જે પરિપ્રેક્ષમાં ફિલ્મ છે, જે એની પાર્શ્વભૂ છે, જે બેકગ્રાઉન્ડ છે, જે વર્લ્ડ છે, એ આખું એટલું સેલ્ફ કન્ટેન્ડ અને રિયલ છે. અને છતાંય વાર્તા કહેવાની છે અશ્વિની ભટ્ટની એક એવી કે જે ઘણીવાર થતું પણ હોય છે આપણા સમાજમાં, અને છતાંય અશ્વિનીભાઈની નજરે જ્યારે એ વાર્તા અનફોલ્ડ થાય ત્યારે એ જે અનફોલ્ડિંગ છે ને એ મારા હિસાબે આ ફિલ્મનું બહુ યુનિક પાસું છે. આ કમઠાણ એટલે મેસ, કમઠાણ એટલે આપણે 4 રસ્તા ઉપર ટ્રાફિક જામ જ્યારે થઈ જતો હોય છે, કોઈ રેલવે, કોઈ આપણી પાસે ટ્રાફિક સિગ્નલ ન હોય, કોઈ પોલીસ ન હોય, બધા પોતાની રીતે પોતાનું કંઈક શોધવા અને એકબીજાના વાળમાં ભરાયેલા. તો આ ગૂંથણી જે છે એ ગૂંથણી અને પછી એનું સોલ્યુશન એ બંને બહુ જ સરસ છે. ઓકે, સો આ જે પ્રભુસિંહ હવાલદાર અથવા એ જે હેડ કોન્સ્ટેબલનો રોલ તમે કર્યો છે, એ કેરેક્ટરની એવી કઈ વિશેષતા છે જે કરવાની અથવા જે ભજવવાની તમને સૌથી વધારે મજા આવી હોય? આ છે ને એક એક્ટર માટે એક બહુ જ કઠણ એક્સરસાઇઝ છે અથવા તો એક ક્રાફ્ટનો હિસ્સો છે જે મારે આ ફિલ્મમાં વિશેષ વાપરવાનો આવ્યો હતો. અને એ છે હાઉ એન એક્ટર લિસન્સ ટુ ધ અધર એક્ટર. ઓકે, એટલે માત્ર પોતાના ડાયલોગ બોલવામાં ફાવટ હોય કે ચપળતા હોય કે ચતુરાઈ હોય એવું નહીં, પણ તમે સામેવાળી વ્યક્તિ જ્યારે ડાયલોગ બોલતી હોય ત્યારે તમે એને પહેલી વાર સાંભળતા હોય એ રીતે સાંભળવું પડે, કારણ કે તમે પહેલી વાર ન સાંભળ્યું હોય, તમે રિહર્સલ કર્યા હોય, તમને આખી સ્ક્રિપ્ટ ખબર હોય, તમને ખબર હોય કે તમે શું બોલવાના છો, એની સામે બીજું પાત્ર શું બોલશે, અને છતાં અને આ પાત્રની વિશેષતા એ છે કે એ જ્યારે સાંભળતો હોય છે ને ત્યારે તમને ખ્યાલ નથી આવતો કે એના મનમાં શું છે. આ સાંભળતા એટલો નિર્વિકાર રીતે સાંભળીને પછી એ પોતાનો રિસ્પોન્સ આપે છે. અમુક જ વખતે એ હી બિટ્રેઝ કે એ તમને સાંભળતા એ પોતે શું રિસ્પોન્ડ કરી રહ્યો છે એ વખતે જ હી ઇઝ રિસ્પોન્ડિંગ. અધરવાઇઝ એવો માણસ છે કે જે શાંતિથી સાંભળીને પછી બોલે. તો એ આ પાત્રમાં મને કરવાની, એક્સપ્લોર કરવાની બહુ મજા આવી. સો વેરી અનપ્રેડિક્ટેબલ રિએક્શન્સ એવું કહી શકાય ફ્રોમ ધી અધર કેરેક્ટર્સ પોઈન્ટ ઓફ વ્યૂ? ફ્રોમ ધ અધર કેરેક્ટર્સ પોઈન્ટ ઓફ વ્યૂ હા, એવું કહી શકાય ખરું. કારણ કે that definitely is a part of this man's working pattern also. Yeah. So this is not the first time that you have done a comedy. તમે પહેલા પણ કરેલી છે, પણ આ કદાચ થોડી અલગ પ્રકારની કોમેડી છે. I was just talking to somebody and somebody was telling me કે આમાં સિચ્યુએશનલ કોમેડી, ડાયલોગ્સથી ઊભી થતી કોમેડી, લિટલ કોમેડી બધાનું બહુ સરસ મિશ્રણ છે. એટલે આમાં nobody is trying to do a comedy. The situation is a comedy. The situation itself is comic. The reactions to it are very genuine. Very serious, but you feel like laughing at that. એટલે આ પરિસ્થિતિમાંથી સર્જાતી રમૂજ અને સોશિયલ સટાયર જેને આપણે કહી શકાય, સટાયર આ કે ભાઈ તમે હસી પડો એમ. રાઈટ. હા, રાઈટ. એટલે નોવેલ પરથી ફિલ્મ બનાવવી એ તમારા હિસાબથી અઘરી વાત છે કે સહેલી વાત છે? લાઈક તમારી પાસે સ્ટોરી રેડી છે પણ તમારે અઘરી વાત છે. અઘરી વાત છે? ડેફિનેટલી અઘરી વાત. એન્ડ વાય ડુ યુ થિંક સો? એ એટલા માટે કારણ કે એક નવલકથાકારને છે ને ઘણી બધી છૂટ મળે છે, કંઈક કહેવાની, કશુંક ન કહેવાની. જ્યારે એનું જે વિશ્વ છે એમાં એ આખું કાલ્પનિક વિશ્વ છે અને એમાં એ તમને જેટલું દેખાડે એટલું તમે જોઈ શકો. જ્યારે સિનેમામાં જ્યારે તમે એક ફ્રેમ ખોલો અને કેમેરા એક જગ્યાએ મૂકો એ પછી એ આખી ફ્રેમ લોકોને માટે અવેલેબલ છે, એટલે તમારે એમાં એટલી ભરણી, એટલી ગૂંથણી કરવી જ પડે કે આખી ફ્રેમ વાસ્તવિક લાગે અને સત્ય લાગે. એટલે નોવેલનું સત્ય બહુ જુદું છે અને સિનેમાનું સત્ય અચીવ કરવું એ બહુ જ જુદું છે. એટલે સિનેમાનું સત્ય અચીવ કરવા માટે તમારે દરેકે દરેક કેરેક્ટરની બેક સ્ટોરી વિચારવી પડે,
તમારે એ વિચાર કરવો પડે કે એ ક્યાંથી આવ્યો હશે, આજે સવારે એ પોતાની બૈરી સાથે ઝઘડીને આવ્યો હશે કે નહીં, એ કઈ રીતે એક સીન તમારો ચાલુ થાય છે, કઈ એનર્જીથી ચાલુ થાય છે, કયા સૂરથી ચાલુ થાય છે. હવે આપણને બધાને ખબર છે કે કોઈ પણ એક ટ્યુન હોય તો એ તમે એક કાળી 1 થી પણ ગાઈ શકો, તમે સફેદ 2 થી પણ ગાઈ શકો. દરેકના ઓક્ટેવ્સ અલગ હોય, તો દરેક સીનનો ઓક્ટેવ અલગ હોય, તો એ કયો ઓક્ટેવ છે એ દિગ્દર્શકે નક્કી કરવું પડે. તમે મને નથી ખબર તમે કોઈ વાર દિગ્દર્શન પર હાથ અજમાવ્યો છે કે નથી અજમાવ્યો? ના, પણ અજમાવવો છે ખરો. તો જો તમારે હાથ અજમાવવાનો આવે તો કેવા પ્રકારની વાર્તા કહેવાનું ગમશે તમને? વેલ, એવી વાર્તા કે જે આપણા હ્યુમન એક્સપિરિયન્સની બહુ જ એમાંથી પસાર થતી હોય, જે આપણને આપણા વિશ્વ સાથે જોડતી હોય. એટલે એવી વાર્તા નહીં કે જે આપણે કહે ને કે એક હતો રાજા, એક હતી રાણી, અને પણ પછી રાજા હતો તો એ ક્યાંનો રાજા હતો, રાણી હતી તો એ રાણી બની, એની પહેલા એ શું હતી, એ રાજાનું હવે માત્ર સાલિયાણું છે અને સરકાર કોઈ બીજું ચલાવે છે. જે પરિસ્થિતિ અત્યારે છે 2024માં, એની સાથે આ મારા પાત્રો, એને વડે આ મારા પાત્રો કેટલા ઘડાય છે. એટલે જેને એપિક ક્વોલિટી કહેવાય ને, કે ભાઈ it is related to the time and the space of the society. Correct, in which the society is living currently. એવી સાંપ્રત વાર્તા મને ગમે. અરે વાહ. સો ગુજરાતીમાં કોઈ એવી ફિલ્મ અમે એક્સપેક્ટ કરીએ બહુ ઝડપથી? વેલ, I hope so. Let's manifest it here. Yes, કે એવું થાય અને જરૂર. પછી આપણે બહુ ઝડપથી એવી કોઈ સરસ મજાની ગુજરાતી ફિલ્મ જોઈએ. સો what would you say for the Gujarati industry? જે અત્યારના સમયમાં I am very excited for the kind of films જે બની રહી છે. કમઠાણ આવી કે પછી હેલારો બની હતી એની પહેલા, કે અલગ અલગ પ્રકારના જે વિષયો સાથે ફિલ્મો બની રહી છે. તમે બંને ઇન્ડસ્ટ્રીમાં કામ કરો છો, હિન્દી અને ગુજરાતી, તો કેટલું આશાસ્પદ લાગે છે તમને ગુજરાતી? મને એમ લાગે છે કે ગુજરાતી ફિલ્મો કેવી હોઈ શકે એ વિશેની જે અત્યાર સુધીની ઘરેડ કે વિચારોની જે સાંકળ હતી એ હવે ધીરે ધીરે તૂટી રહી છે. હવે આપણને ખબર પડી રહી છે કે આપણે ગુજરાતી ભાષામાં જુદી જુદી તરહની વિષય વસ્તુ લાવી શકીએ છીએ, જુદી જુદી ટ્રીટમેન્ટ લાવી શકીએ છીએ. એટલે જેમ કે તમે 2R જુઓ તો એ સાવ જુદી ફિલ્મ હતી. એ પછી આપણી પાસે અસંખ્ય છેલ્લો દિવસ પણ બહુ જ એક એવી ફિલ્મ હતી કે વિચ સ્ટાર્ટેડ અ ટ્રેન્ડ, બરાબર છે. એટલે પછી ઘણી બધી એવી ફિલ્મો આવી કે જેને આપણે પારિવારિક પ્રહસન કહી શકીએ, યુ નો, a kind of it's an echo of what Gujarati theatre is still doing. પણ અમુક હવે ફિલ્મો એવી પણ આવવા માંડી છે કે જે સાવ જુદી છે, જે ફિલ્મના માધ્યમને, એ માધ્યમની જે શક્તિઓ છે એને એક્સપ્લોર કરે છે. જેમ કે વશ એક બહુ સારી ફિલ્મ છે. હવે અમારી આ કમઠાણ ને હું ખરેખર એમાં માનીશ. શુભયાત્રા નામની એક બહુ જ સાદી, આપણે બાસુ ચેટર્જીની યાદ દેવડાવે કે ઋષિકેશ મુખર્જીની યાદ દેવડાવે એવું એક સરળ સ્ટોરી ટેલિંગ એવી મનીષ સૈનીએ ફિલ્મ બનાવી કે હવે આવનારી ફિલ્મોમાં પણ કસુબો આવી રહી છે. તો એ આ બધી સાહિત્યિક કૃતિઓ પર આધારિત છે. કમઠાણ, કસુબો, આ બંને they are basically based on literature. લિટરેચર સાથેનો સંબંધ જેને આપણા વડવાઓએ જે ફિલ્મો બનાવી એને પણ હતો. ગુજરાતની લોકકથાઓ કે દંતકથાઓ પર પણ ફિલ્મો એ વખતે બનતી હતી. પણ એ દંતકથાઓમાં અત્યારનો જે ગુજરાતી છે એને રસ પડતો નહોતો. હવે એ જ દંતકથાઓ લઈને પણ અત્યારે નવી ફિલ્મો બનાવી શકાય એમ છે. હા ને, આજે આપણે જે ઉપેન્દ્રભાઈ હતા કે ઇવન નરેશભાઈ જ્યારે ફિલ્મો બનાવી, કે અરવિંદ પંડ્યા હતા, આ સમય દરમિયાનની જે ફિલ્મો હતી કે જેને આપણે કદાચ ખોટી રીતે રૂરલ ઓડિયન્સ માટેની ફિલ્મ કહી શકીએ, પણ એ ફિલ્મોમાં પણ જે વાતો હતી, એ વાતને ઇન્ટરપ્રિટ કરવાની વાત છે. જેમ કે તમને એક ઉદાહરણ આપું, એમાં હિન્દી ફિલ્મમાં મારે જવું પડશે. મિર્ચ મસાલા નામની એક કેતન મહેતાએ ફિલ્મ બનાવી. હવે એ ફિલ્મ આખી ની જે એનો જે બેઝ છે કે ઇવન ભવની ભવાઈ બનાવી
એ ફિલ્મનો જે બેઝ છે આપણી ગુજરાતની ગુજરાતની લોકકથાઓ છે, પણ એનું ઇન્ટરપ્રિટેશન અને એને કેતને પોતાની જે એક છાપ આપી એ વધારે જરૂરી છે. સો હું એમ માનું છું કે વિશાળ છે, કોઈ વિષય એવો નથી કે જે વિશે તમે ગુજરાતી ફિલ્મ હવે ન બનાવી શકો. વાહ, અને વેરી એક્સાઇટેડ અબાઉટ કમઠાણ ઓલ્સો. મેં હજી સુધી જોઈ નથી, બટ આઈ એમ રિયલી લુકિંગ ફોરવર્ડ ટુ ઇટ. એક વસ્તુ, આપનો એક સંદેશ તો ન કહી શકાય, પણ વન રીઝન અકોર્ડિંગ ટુ યુ કે દરેક ઓડિયન્સે થિયેટરમાં જઈને કમઠાણ જોવી જોઈએ. દરેક ઓડિયન્સે થિયેટરમાં એટલા માટે જઈને જોવી જોઈએ કારણ કે આના ટેકનિકલ પાસાઓ પણ એટલા બધા એનરિચિંગ છે. આની સાઉન્ડ ડિઝાઇન, આનું મ્યુઝિક, અને મ્યુઝિકમાં માત્ર એ જે 3 ગીતો જ છે, પણ એ 3 ગીતો એ સમયના, આપણે 1995 કે 2000ની સાલમાં જે આપણા મોબાઈલ વગરનું કે મોબાઈલો ચાલતા નહોતા અને નવા આવેલા તે વખતનું જે મ્યુઝિક, એ ગામડાનું મ્યુઝિક, એ ગામનું મ્યુઝિક પ્લસ બેકગ્રાઉન્ડ મ્યુઝિક જે મેહુલભાઈએ બનાવ્યું છે, આ 7.1 સરાઉન્ડ સાઉન્ડમાં જ્યારે તમે સાંભળો ત્યારે તમે ખરેખર એમાં આખી વાતમાં તમે પણ ત્યાં જ બેઠા હો કેરેક્ટરો સાથે, એવી તમને ફીલ આવે. અને આ ફિલ્મ એટલા માટે જોવી જોઈએ કારણ કે દેટ ઇઝ, બીજું એક પણ છે કે આ ફિલ્મ એકચ્યુઅલી એક 10-12 જણાએ સાથે જઈને જોવા જેવી ફિલ્મ છે, કે આખા ફેમિલીએ જોવા જવાય. કારણ કે અંદર તમને એકબીજા સાથે રિએક્ટ કરવાનો, રિસ્પોન્ડ કરવાનો, પણ તમારું પોતાનું લાફ્ટર વધારવાનો પણ મોકો મળશે. આપણે હમણાં શું થયું છે, બહુ એકલ દોકલ થઈ ગયા છીએ કે હું એકલો બેઠો મારા મોબાઈલ ઉપર એક ફિલ્મ જોઈ રહ્યો છું અને મેં કાનમાં પેલા ભૂંગળા નાખ્યા છે એટલે સાઉન્ડ થોડો ઘણો બરાબર આવે છે, પણ મને ખબર નથી કે આની આગળ આસપાસ આ જે છે ને એક એકલા પડીને ફિલ્મ જોવાની વાત, એમાંથી બહાર નીકળી ને જાણે એક સોસાયટીનું એક આખું બિલ્ડિંગ એક સાથે જઈને ફિલ્મ જુએ તો એ એક્સપિરિયન્સ, ગ્રુપ એક્સપિરિયન્સ તરીકે મારા હિસાબે કમઠાણ ઇઝ અ વેરી ડિફરન્ટ ફિલ્મ ટુ બી વોચ. તમે આ બહુ સરસ વાત કરી, મને એના પર થોડુંક વધારે પોઈન્ટ ઓફ વ્યૂ જાણવાની ઈચ્છા છે. અત્યારે ઓટીટીનો જે જમાનો છે, આપણે બધા મોબાઈલમાં બધી વસ્તુ, વી એકચ્યુઅલી વેટ ઘણી બધી વખતે કે આ ફિલ્મ હવે ઓટીટી પર આવી જશે ને પછી હું જોઈ લઈશ, પણ એન આર્ટ ઓફ વોચિંગ ફિલ્મ્સ અથવા એ જે મજા હતી ને કે બધા ભેગા થઈને પ્લાન બનાવીએ કે ચલો થિયેટરમાં જઈને ફિલ્મ જોઈએ, વર્સિસ અત્યારે. સો ડુ યુ થિંક દેટ મોબાઈલના આવવાના કારણે આપણો ફિલ્મ વોચિંગ એક્સપિરિયન્સ ડિટોરિએટ થઈ રહ્યો છે? અને હું એમ પણ માનું છું કે કયા પ્રકારની ફિલ્મો આપણે જોવા જઈએ છીએ, એ ફિલ્મો વિશે આપણે પહેલા શું સાંભળ્યું છે, એ બધાને કારણે પણ આપણો જે ઉત્સાહ છે ચાલો ફિલ્મ જોવા જઈએ. ઇટ્સ અ ડેસ્ટિનેશન, it's a destinational activity. It's an event. It's an event. Yeah, right. It is not merely watching a film right. on screen Correct. of your mobile. એ મિસિંગ જે છે એ તત્વ પાછું લાવવાની જરૂર છે. Right, so it's not just consuming content. No. It is enjoying, yeah. Or a celebration of going out there and watching a film. But then that content has to be worth it, ne? Right. એ કોન્ટેન્ટ જ ઇઝ કિંગ. તો એ જેટલો એ રાજા જેટલો વૈભવશાળી હશે, એ રાજા જેટલો રંગીન હશે, એ રાજા જેટલો ઝાક જમાડ વાળો હશે, એટલું જ એ આપણને જોવા એના દરબારમાં જવાની મજા આવશે. વાહ, વેલ થેન્ક યુ વેરી મચ દર્શનભાઈ, આજે થેન્ક યુ પૂજા, થેન્ક યુ સો મચ. મજા પડી બહુ વાત કરીને તમારી સાથે. થેન્ક યુ, મને પણ.